નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોની અંદર આપણે પાર્ટ 4 સત્યાગ્રહાશ્રમ પૂરો કર્યો. એમના સ્વાધ્યાયના પ્રશ્નો પણ જોયા. સ્વાધ્યાયના પ્રશ્નો ઉપરાંત બીજા વધારાના પ્રશ્નોની PDF તમને મોકલવામાં આવશે, જેનો શાંતિથી અભ્યાસ કરજો. પ્રશ્નોના જવાબ પણ શાંતિથી એકવાર વાંચી જાજો અને યાદ પણ રાખજો. આજે આપણે આ વિડીયોની અંદર પાઠ 6 ઉછીનું માંગનારાઓ, લેખક નટવરલાલ પ્રભુલાલ બુચનો જે હાસ્ય નિબંધ છે એ ભણવાનો છે. ટેક્સ્ટ બુક તમારી સામે રાખજો, શબ્દાર્થનો ચોપડો પણ સાથે રાખજો. હવે વાત કરીએ આપણે આજના આ વિડીયોની અંદર પાઠ 6ની. તો પાઠ 6ની અંદર લેખક નટવરલાલ પ્રભુલાલ બુચ કે જેમણે હાસ્યની છોડો ઉડાડેલી છે. પાઠનું શીર્ષક જ આમ જોઈએ તો તમને હાસ્ય જન્માવનારું છે, ઉછીનું માંગનારાઓ. સૌરાષ્ટ્રના ગોંડલની અંદર જન્મેલા એવા આ લેખક નટવરલાલ કે જેમણે સમાજની અંદર ઉછીનું માગનારા લોકોની માનસિકતા કેવી હોય છે એનો સ્પષ્ટ નિર્દેશ કરેલો છે. સમાજની અંદર આપણે જોઈએ છીએ કે કેટલાક લોકોની માનસિકતા એવી હોય છે કે નાની મોટી દરેક વસ્તુઓ ઉછીની માંગીને જ વાપરવાની, પોતાની ઘરની વસાવવાની નહીં. એટલે એવી હલકી ધૃષ્ટ નિર્લજ માનસિકતા ધરાવનારા લોકો સમાજમાં ઠેક ઠેકાણે અત્યારે જોવા મળે છે. એ સામાન્ય ચપ્પાથી માંડી અને કિંમતી કેમેરા સુધીની એવી ટૂંકમાં કિંમતી વસ્તુઓ માંગતા પણ સેજ શરમાતા નથી. અને પાછા એમની પાસે જો કોઈ વસ્તુ લેવા માટે જઈએ તો તરત જ એની પાસે બહાનું તૈયાર જ હોય છે. તો એ કેવી કેવી વસ્તુઓ ઉછીની માંગે છે અને ઉછીનું માંગનારા લોકો પાસે જ્યારે તમે વસ્તુ કોઈ લેવા જાઓ તો એ કેવું બહાનું બતાવે છે એની સ્પષ્ટ વાત અહીંયા લેખક નટવરલાલે આ પાઠની અંદર આપણને કરીને આપેલી છે. પાડોશની અંદર એવા ઘણા બધા પાડોશીઓ ક્યારેક આપણે ભટકાઈ જતા હોય કે નાની મોટી દરેક વસ્તુઓ છે એ ઉછીની માંગીને જ એ વાપરતા હોય છે. પુરુષો હોય તો એને લગતી અને સ્ત્રીઓ હોય તો શાકભાજીથી માંડી અને બીજી અનેક નાની મોટી વસ્તુઓ છે એ બાજુવાળાની લઈ વાપરી અને તોડી ફોડી અને પાછી આપવાવાળા પણ ઘણા એવા હોય છે. તો આવી રમૂજની છોડો લેખક નટવરલાલ બુચે આપણને આ પાઠની અંદર ઉડાડેલી છે. એમણે જે પ્રસંગોની વાત કરી કે જે પ્રસંગ વાંચતા જ આપણને હાસ્ય આવી જાય, હસવું આવી જાય. કદાચ તમે જો પાઠ વાંચ્યો છે તો તમને ખ્યાલ હશે કે કેવા લોકો સમાજની અંદર અત્યારે હાલમાં જોવા મળે છે. આપણે આમ જોઈએ તો પહેલાં એવું લાગે કે આવા લોકો સમાજમાં થોડા હોય, પણ કારણ કે આપણને એનો કોઈ અનુભવ થયો નથી હોતો એટલે આપણે એવું કહેતા હોઈએ છીએ. પણ ખરેખર જ્યારે આવા લોકો આપણને સમાજમાં મળે અને અનુભવ થાય ત્યારે આપણને યાદ આવે કે નહીં, લેખક નટવરલાલ બુચ જે વાત કરે છે એ યોગ્ય જ છે. વિદ્યાર્થી અવસ્થાની અંદર પણ તમે જુઓ તો કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય કે પેન, પેન્સિલ, રબર બધું માંગીને જ વાપરતા હોય, પોતાની પાસે ક્યારેય હોય જ નહીં. લખવાનું થાય એટલે આજુબાજુમાંથી પેન માંગીને શરૂ કરી દે, વળી પાછી પૂરું થાય લખવાનું લાપી દે, બીજા દિવસે ફરી પાછી પેન્સિલની જરૂર પડે તો પણ માંગીને વાપરતા હોય. પણ એવા વિદ્યાર્થીઓમાં બહુ ઓછા કેસ જોવા મળે. પણ સમાજની અંદર ઉછીનું માગનારા જે લોકો છે એ ઠેક ઠેકાણે જોવા મળે છે. એની સ્પષ્ટ વાત લેખક નટવરલાલે આ પાઠની અંદર કરી છે. પછી લેખકે અહીંયા એક પણ વાત કરી છે કે ઉછીનું માગનારાઓની નજર ગીધ જેવી તીક્ષ્ણ હોય છે, કે બાજુના ઘરમાં કઈ વસ્તુ નવી આવી એ વસ્તુ ઉપર સતત એની દ્રષ્ટિ હોય ને જેવી નવી વસ્તુ આવે એટલે તરત જ એ નવી વસ્તુ બાજુ વડે હજી વાપરી ન હોય ત્યાં એ ઉછીનું માંગવા પૂગી જતા હોય, એ વસ્તુ માંગવા પૂગી જતા હોય છે. આવા પણ બનાવો ઘણીવાર બનતા હોય છે.
મોટે ભાગે આપણને નવી વસ્તુ હોય અને હજી એ વસ્તુના માલિકે વાપરી ન હોય તો આપણને માંગતા ખચકાટ અનુભવાય. પણ કેટલીક લોકોની માનસિકતા એવી હોય કે એને એવી કોઈ શરમ બરમ નડતી નથી. એટલે એક રીતે લેખકે તો અહીંયા એ પણ વાત કરી છે કે આવા ઉછીનું માગનારા લોકો બેશરમ હોય છે. આપણે ગાડીઓની વાત કરીએ તો 4 વ્હીલ ગાડી આપણે હોય અને આજુબાજુમાં ન હોય તો ઘણીવાર તમે જુઓ તો આજુબાજુના આડોશ પાડોશ અથવા મિત્ર વર્તુળમાં 4 વ્હીલ ગાડી માગવા માટે આવતા હોય. દવાખાનાના કોઈ કામમાં લઈ જાય તો વસ્તુ જુદી છે, પણ ક્યાંક ફરવા જવું હોય અથવા કોઈ બીજા નાના મોટા પ્રસંગોમાં જવું હોય તો ગાડીઓ માંગતા હોય. અને ગાડી માંગતા એને સહેજ પણ શરમ ન હોય. અને ગાડી માંગીને લઈ જાય પણ પછી એમાં પેટ્રોલ નાખવાની કે ડીઝલ નાખવાની પણ તસદી લેતા હોતા નથી. ગાંઠનું પેટ્રોલ ગાંઠની ગાડી વાપરી અને પાછી હોય એમને મૂકી જતા હોય છે. તો આ તો એક આપણે ગાડીનું ઉદાહરણ લીધું. તો એવી અનેક વસ્તુઓ છે કે જે આપણા ઘરની અંદર હોય અને કેવી રીતે લોકો માંગીને લઈ જાય અને કેવી રીતે વાપરે, કેવી રીતનો એનો ઉપયોગ થાય, એ બધી વાત અહીંયા લેખક નટવરલાલ બુચે આપણને આ પાઠની અંદર કરીને આપેલી છે. તો જોઈએ આપણે પાઠ કે લેખકે આ પાઠની અંદર કેવું રમૂજ ફેલાવેલું છે, કેવી એમણે અહીંયા વાતો કરેલી છે. પાઠ 6 ઉછીનું માગનારાઓ, લેખક નટવરલાલ પ્રભુલાલ બુચ. પાઠનો સાહિત્ય પ્રકાર યાદ રાખજો, તમને પ્રશ્નમાં પૂછાય તો હાસ્ય નિબંધ એ પાઠનો સાહિત્ય પ્રકાર છે. અને અહીંયા નટવરલાલ બુચ કે જેમના જન્મની પણ થોડીક વાત આપી છે, પણ માત્ર એના જન્મનું સ્થળ યાદ રાખજો, કદાચ તમને પૂછાય તો. એમનો જન્મ ગોંડલની અંદર થયેલો છે. જુઓ હવે પાઠ ટેક્સ્ટબુકમાં ધ્યાન રાખજો. અહીંયા પાઠ 6 ઉછીનું માગનારાઓ, હાસ્ય નિબંધ, લેખક નટવરલાલ પ્રભુલાલ બુચ. સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. શોષક શોષિતના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. આ માન્યતા સાચી નથી. માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે. ત્યાં પણ શોષક શોષિતનો દ્વંદ્વ જોવામાં આવે છે. ઉછીનું માગનારા અને ઉછીનું આપનારા એ આવું એક શોષક શોષિત દ્વંદ્વ છે. આ વિભાગ નૈસર્ગિક અને અફર છે. શોષક શોષક જ રહે છે, શોષિત શોષિત જ રહે છે. એટલે અહીંયા સામાન્ય એક માન્યતાના વાતથી પાઠની શરૂઆત કરેલી છે કે મોટે ભાગે આપણે જોઈએ તો શોષણ છે એ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ થતું હોય. શોષણ એટલે તમને ખબર છે, કોઈ પાસેથી વસ્તુ લઈ લેવી અથવા એની માલ મિલકત પડાવી લેવી, એક પ્રકારનું શોષણ કહેવાય. તો એવું મોટે ભાગે આર્થિક પરિસ્થિતિઓમાં થાય. કોઈના પૈસા ઉછીના લઈ આવે ને પછી એને પાછા ન આપે, એવું મોટે ભાગે આપણે અત્યારે સમાજમાં જોઈએ છે. ને એમાં આ કોરોનાની મહામારીમાં તમે જુઓ ક્યાંય હવે રૂપિયા તમને ઉછીના મળે એમ નથી, કારણ કે દ્યો એટલે ખબર જ છે કે એ પૈસા ગયા. અને ઉછીનું પૈસા લેવા આવનાર એવા એવા બહાના બતાવે કે તમારે ન આપવા હોય, તમને મનથી એમ હોય કે મારે આના પૈસા આપવા જ નથી, પણ તોય તમે આપી દો. દવાખાનું એવું લાગણીસભર આખું દ્રશ્ય ઊભું કરી દે કે તમે તરત જ એને પૈસા કાઢીને આપી દેતા હોય. એટલે લેખકે કીધું કે મોટે ભાગે શોષણ છે એ આર્થિક ક્ષેત્રમાં જ થાય છે. શોષક શોષિતનો જે દ્વંદ્વ છે એ આર્થિક ક્ષેત્રમાં જોવા મળે છે એવું આપણે માનતા હોઈએ છીએ, પણ એ માન્યતા સાચી નથી. એ શોષક શોષિતનો જે દ્વંદ્વ છે એ મોટે ભાગે આપણા સમાજની અંદર બીજી બધી ક્ષેત્રોની અંદર પણ જોવા મળે છે. એટલે અહીંયા ઉછીનું માગનાર અને ઉછીનું આપનાર એ બે જે વર્ગ છે એને શોષક અને શોષિત સાથે સરખાવેલા છે. ઉછીનું માગનાર જે છે એ શોષક છે અને ઉછીનું આપનાર છે એ શોષિત છે. એટલે સમાજની અંદર શોષક અને શોષિતનો દ્વંદ્વ છે એ સતત ચાલ્યા જ કરે છે. અને આ વિભાગ છે એ નૈસર્ગિક અને અફર છે. અફર એ એક શબ્દ લખજો. અડગ, તૂટે નહીં તેવું.
ફરી ન જાય તેવું એને આપણે ટૂંકમાં કહેવું હોય તો એ પ્રમાણે કહી શકીએ. એટલે સમાજની અંદર શોષક શોષિતનો જે દ્વંદ્વ છે એ અફર છે, અને એ ઉછીનું માગનાર અને ઉછીનું આપનાર એ બંને વચ્ચેનો આ દ્વંદ્વ છે. એમાંથી તમને પ્રશ્ન પાછળ પૂછેલો છે સ્વાધ્યાયની અંદર. જુઓ, પહેલાનો બીજો પ્રશ્ન, જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે? પહેલા પ્રશ્નનો બીજો પ્રશ્ન, તો જગતમાં શોષક શોષિતનો દ્વંદ્વ અનુભવાય છે. આ જવાબ એનો આવશે. પછી ઉછીનું માગનારા લોકો છે એ કેવા હોય છે એની આખી વાત કરી છે. જુઓ, ઉછીનું માગનારાઓ લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ અને બેદરકાર હોય છે. ઉછીનું માગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માંગવા સિવાયની બીજી કશી જ તકલીફ લીધા વિના બીજાના ભોગે જીવનારા હોય છે. સવારથી સાંજ સુધીમાં સેંકડો સીજોની તેમને જરૂર પડે છે, પણ તે બધી જ તેઓ ઉછીની માગીને જ ચલાવે છે. મીઠા મરચાંથી શરૂ કરી ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરી કેમેરા કે રેડિયો સુધીની રાજ તેઓ આપણી પાસે નિઃસંકોચ ઉછીના માંગી શકે છે. તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે, અને તે પણ પાછા માંગીએ ત્યારે મળે જ તેમ નહીં. 10-12 આટા તો તેઓ આપણને ખવડાવે છે, અને અધીરા જીવના કહે તે તો લાભમાં. દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠા જ હોય છે, તેમ ઉછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ અને સ્થાયી રાજ ભાંગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માગ્યા ટાણાસર આપી જનારા વિરલ હોય છે. તો ઉછીનું માગનારા લોકો કેવા હોય છે એની આખી વાત આ પેરેગ્રાફની અંદર કરી કે ઉછીનું માગનારા લોકો છે એ મોટે ભાગે અપરિગ્રહી, યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ અને બેદરકાર હોય છે. એકદમ હલકી કક્ષાની માનસિકતા ધરાવનારા લોકો છે એની આખી વાત એને કરી, ઉછીનું માગનારા. અને એ મોટે ભાગે પરોપજીવી વનસ્પતિ જેવા હોય છે. પરોપજીવી એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. પરોપજીવી એટલે બીજા ઉપર આધાર રાખનારા. પરોપજીવી વનસ્પતિ એનો ઉલ્લેખ કર્યો. બીજા ઉપર આધાર રાખીને જીવનારી જે વનસ્પતિ, દાખલા તરીકે વેલા છે, તો વેલો છે એ પરોપજીવી છે. કોઈ પણ ઝાડનો સહારો મળે તો જ એ ઉપર ચડી શકે, બાકી એ ઉપર ચડી ન શકે. લીમડાના ઝાડ હોય તો તમે જોવો તો એની અંદર ગળોના વેલા ચડેલા હોય, અથવા બીજી કોઈ પણ એવી વેલાવાળી વનસ્પતિ હોય એની બાજુમાં ઝાડ હોય તો એ ઝાડનો સહારો લઈને એ વેલો છે એ ઉપર ચડી જાય. તો એ જે વેલો છે એ પરોપજીવી વનસ્પતિ કહેવાય. ઝાડનો સહારો મળે તો જ એ ઉપર જાય. એમ ઉછીનું માંગનારા લોકો છે એ પરોપજીવી વનસ્પતિ જેવા છે, હંમેશા બીજાના સહારે જીવતા હોય. ધૃષ્ટ હોય, નિર્લજ હોય, બેદરકાર હોય, અપરિગ્રહી વૃત્તિવાળા હોય, યાચક વૃત્તિવાળા હોય. યાચક વૃત્તિ એટલે માંગવાની વૃત્તિ, એ પણ શબ્દ એક લખજો. માંગવાની વૃત્તિ. એટલે મોટે ભાગે સવારથી સાંજ સુધી એ દરેક વસ્તુ છે એ ઉછીની માંગીને જ વાપરતા હોય છે. સામાન્ય મીઠા મરચાંથી માંડી અને એલસી, કેચર એટલે રસોડાની જે વસ્તુઓ છે, કિંમતી એલસી ને કેસર જે છે એ કિંમતી વસ્તુ છે. મીઠું મરચું સામાન્ય વસ્તુ છે. તો સામાન્યથી માંડીને કિંમતી વસ્તુ રસોડાની પણ માંગતા સ્ત્રીઓ ખચકાતી નથી. તો બીજી બાજુ ટાંકણીથી શરૂ કરીને કેમેરા સુધીની વસ્તુઓ છે એ પણ માંગતા આ લોકો છે એ શરમાતા નથી, અને નિઃસંકોચ ઉછીની માંગીને જે વસ્તુ વાપરતા હોય. અને પાછા ઉછીનું માંગીને વાપરે એનોય વાંધો નહીં, પણ ઉછીનું માંગી વાપરી અને પરત આપવામાં એ ક્યારેય સમજતા હોતા નથી, અથવા હોય એવી ને એવી જ વસ્તુ પાછી આપતા નથી. તોડી ફોડી નુકસાન કરી અને એ વસ્તુ પાછી આપતા હોય છે. એટલે એની પણ અહીંયા વાત કરી. અને પછી જો તમે એ વસ્તુ તમારી પોતાની છે ને તમે લેવા જાઓ તોય તમને 10-12 આટા ખવડાવે, એવા એની પાસે બાના તૈયાર જ હોય.
અને વળી પાછા એમ કે તમે તો બહુ અધીરા જીવના એ કે અમે કાંઈ તમારી વસ્તુ ખાઈ નહીં જઈ, અમે આપી જ દેવાના છે તમને. અધીરા જીવવાળા એટલે ઉતાવળા ટૂંકમાં. એટલે અહીંયા જોઈ કીધું કે તમે અધીરા જીવના છો, એ તો વધારાનું. અધીરા એ લખજો એ. ઉતાવળા, ધીરજ વગરના. આવા શબ્દો મળે એ વધારાના લાભમાં આપણને. આપણી વસ્તુ એ લઈ જાય, પાછી આપવા ન આવે, આપણે પાછી એની પાસે માંગવા જઈએ તો પણ આપણને એમ કે તમે બહુ અધીરા જીવના, બહુ ઉતાવળા, તમે તમારી વસ્તુ અમે કંઈ ખાઈ નથી જવાના, એમ કરી અને તમને 10-12 આટા ખવડાવે. એટલે આવી વસ્તુઓ જે છે એ માંગી અને વાપરનારો વર્ગ છે સમાજની અંદર બહુ વધારે છે. અને તમે જે વસ્તુઓ આપી હોય, રાજ છે, જો તમારું સ્થાયી રાજ ભાંગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માગે ટાણાસર આપી જનારા વિરલ હોય છે. સ્થાયી રાજ, રાજ શબ્દ લખજો એટલે સામાન. રાજ સામાન. સમાજની અંદર તમારી સ્થાયી રાજ એટલે તમારી વસ્તુ જે સામાન છે એ ઉછીનું લઈ જાય, વગર માગે ટાઈમસર ભાંગ્યા તૂટ્યા વિના એ જ વસ્તુ પાછી આપે એવા વિરલ લોકો બહુ ઓછા હોય છે. એટલે કંઈક ને કંઈક એમાં નુકસાન કરી અને આપવાવાળો વર્ગ જાજો છે. એટલે આ રીતે ઉછીનું માગનારા લોકોને લેખક અહીંયા ધૃષ્ટ, નિર્લજ, બેદરકાર અને અપરગ્રહી વૃત્તિવાળા જે છે, યાચક વૃત્તિવાળા એવા કીધેલા છે. એટલે એ પણ તમને સ્વાધ્યાયની અંદર પ્રશ્ન પૂછેલો છે, જો પાછળ. પહેલો પ્રશ્ન, લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કહ્યા છે? તો લેખકે ઉછીનું માગનારા લોકોને ધૃષ્ટ, નિર્લજ, બેદરકાર, અપરિગ્રહી અને યાચક વૃત્તિવાળા કીધેલા છે. એ જવાબ આવશે એમાંથી. પછી જો આગળ, ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી. ક્યારેક ભૂલે ચૂકે આપણે તેમની પાસે કંઈક ઉછીનું માંગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું હોય છે. ચા ખાંડ સવારે જ ખલાસ થયા હોય છે. ઘી તો તેઓ જ આપણી પાસે માંગવા આવવાનો વિચાર કરતા હોય છે. ઉછીના રૂપિયા તો શું, એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી. અને ચપ્પુ કે ખાંડની દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા જ કે રોકાયેલા જ હોય છે. એટલે ઉછીનું માગનારા લોકો છે એ ક્યારેય ઉછીનું આપતા નથી. તમે એની પાસે માંગવા જાઓ એટલે તરત જ એની પાસે બાનું તૈયાર જ હોય. તમારે ક્યારેક કોઈ વસ્તુની જરૂર, દાખલા અહીંયા 2-3 ઉદાહરણ આપ્યા છે કે તમારે થોડુંક દૂધ ઘટ્યું હોય, દૂધ માંગવા જાઓ તો તરત જ કે દૂધ તો આજ જ બગડી ગયું. કે બહુ કરી તમે લેવા આવ્યા અને આજ દૂધ બગડી ગયું છે, ફ્રીજમાં મૂકાણું નહીં, બહાર રહી ગયું. અથવા એમ કે આજ જ દૂધ વપરાઈ ગયું, કોઈ દી નથી વપરાતું. આજ તમે જો આજે આવ્યા ને બહુ કરી કે આ થોડાક મહેમાન વધારે આવી ગયા, ચા પાણી બની ગયા એટલે કે દૂધ વપરાઈ ગયું. પછી કદાચ ચા કે ખાંડ થોડાક ઘટ્યા હોય ને તમે ક્યારેક લેવા જાઓ તો તરત જ કે ઓહો બહુ કરી આજે જ ખાંડ ખલાસ થઈ ગઈ. બેનો હોય તરત કહે, હું તો તમારા ભાઈને આજે સવારે જ કહેતી હતી કે આપણી ખાંડ પૂરી થઈ ગઈ છે, કે લઈ આવો તમે. પછી ખાંડની દસ્તો તમે લેવા ગયા હોય, બહેનોને જ આ બધા પ્રસંગોની વાત કરી છે, તો તરત જ સામે બેન એ બેન પાસે જવાબ કહો બહુ કરી આજ સવારનો ક્યાંક મુકાઈ ગયો છે, કે મને નથી જડતું, મારે આ વસ્તુ ખાંડવી છે, કે ચટણી ખાંડવી છે, પણ મળતો જ નથી. કે અને હોય તો હું તમને આપું જ, પણ હવે નથી જડતો શું કરું, હાલો તો આપણે બે ગોતી, એમ કરીને થોડા આમથી આમ ફાફા મારે, જડે નહીં. એટલે આપણે પછી માગવા ગયા હોય તો પાછા આવીએ એવી વિલા મોઢે. ઉછીના પૈસા લેવા ગયા હોય એટલે તરત જ પૈસો તો એક પણ પૈસો મારી પાસે નથી, હું તમારી પાસે પૈસા લેવા આવવાનો પ્લાન કરતો હતો. કે એટલે ટૂંકમાં આવા અનેક પ્રકારના બાના એની પાસે કમ્પ્લીટ તૈયાર જ હોય. તમને એની ઘરેથી એક ફૂટી કોડી ન મળે. એ ભલે બધી વસ્તુ બાજુમાંથી કે ગામમાંથી માંગી લઈ આવતો હોય, કારણ કે એની વૃત્તિ જ એવી હોય છે, અને એની પાસે અઢળક જવાબો તૈયાર જ હોય. ઘણા એવા માણસો આપણે સમાજમાં અનુભવ કરીએ ત્યારે ખબર પડે, આપણે આમાં વાંચતા હોય આપણને બહુ ખ્યાલ ન આવે.
પણ ક્યારેક તમારે કોઈક વસ્તુની જરૂર પડે અને તમે બાજુમાં ક્યારેક માંગવા જાયજો, તમે બધાને બધી વસ્તુ આપતા જઈશું, પણ તમે જ્યારે માંગવા જાઓ ત્યારે તમને શું જવાબ મળે છે એનો અનુભવ કરજો. ગામડાની અંદર આપણે ખેતીના બધા ઓજારો રાખતા હોય, ખેડૂત જે હોય છે એને બધાને ખબર છે, તો સ્વભાવ આપણો સારો હોય એટલે આપણે બધાને માગી બધી વસ્તુઓ આપ્યા કરતા હોય. કોદાળી હોય, પાવડો હોય, કુવાડી હોય કે પછી ટ્રેક્ટરના કંઈ ખેતીના ઓજારો હોય. અને ગામની અંદર 2 થી 3 વ્યક્તિ હોય કે એ બધું આવું લગભગ વારે વારે માંગીને તમારું લઈ જતા હોય અને માંગીને જ વાપરતા હોય. પણ ક્યારેક પછી તમે અનુભવ કરજો, તમે જાતે પછી ક્યારેક એની પાસે જાયજો માંગવા માટે, સાઈન ટ્રાય કરવાની. તમારી ઘરેથી બધી વસ્તુ લઈ જાય છે તમને ખબર છે, પણ તમારે એક દી નક્કી કરવાનું કે આજ મારે એની પાસે લેવા જવું. કાંઈ એનો જરૂર ન હોય તો એમ કેવો પાવડો જોઈએ છે તો લેવા જાવો, ચાલ અહીંયા જઈને કહેવાનું કે ભાઈ પાવડો જોઈએ છે તમારો, ઘડીક આપો ને 1 જ દિવસ પૂરતો, કાલે હું તમને પાછો આપી લઈને તરત જ બાનું તૈયાર જ હશે. બહુ કરી તમે આજે જ આવ્યા મારી પાસે લેવા માટે, પાવડો આજે સવારનો ક્યાંક મુકાઈ ગયો છે, હું ગોતું છું, જડતો જ નથી. અને એની વસ્તુ એવી જગ્યાએ મૂકેલી તમને આમ સીધી રીતે જાવ નજરમાં ન, અને આપણે તો ઠેક ઠેકાણે બધી વસ્તુ પડી હોય છે રખડતી, ઓલું માંગવા આવ્યો તો સામું દેખાય, તમારે ના પાડવી તો કેમ ના પાડવી? પાવડો, તગારું, કુવાડીક લેવા આવ્યો સામું જ પડી હોય તમારી, તો તમે બાનું શું બતાવી શકો? અને ઓલે તો એવી હંગરીને મૂકી રાખે કે જટના લઈને કોઈ જડે જ નહીં. એટલે આવા ઊંચીનું માગનારા લોકો હોય છે કે ત્યાંથી તમને 1 ફૂટી કોડી ન મળે, તમારી ભલે એ કિંમતીમાં કિંમતી વસ્તુ એ માંગીને લઈ જતા હોય. એટલે આ રીતે ઊંચીનું માગનારા લોકો છે એની પાસે આવા બધા બાનાઓ તૈયાર જ હોય. એની વાત અહીંયા લેખકે કરી. ઊંચીનું માગનારાઓની ધૃષ્ટતાનો એક દાખલો આપું. અમારા પડોશમાં એક લવંગીબેન રહેતા હતા. અમારા ઘરમાં ટ્રંક, પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. લવંગીબેનની નજર તે ઉપર પડી. એક દિવસ મારી પત્નીને કહે, બહેન, આ તમારા લોખંડના ઘોડા ઊંચીના વાપરવા અમને આલો ને, તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આલું. કહો કેવી ધૃષ્ટતા! તમારા ઘોડા માટે મારો ગધેડો રાખો. મારી પત્ની મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગૃત થયા, પણ આખરે સંયમ રાખી તેણે શાંતિથી કહ્યું, લવંગીબેન, અમે અમારા ઘોડાથી રોડવી લઈશું, ઈંટો ભલે તમારી પાસે જ રહી. હવે માણસો કેવા હોય છે એની આખી વાત કરી કે ઊંચીનું માગનારા લોકોની ધૃષ્ટતા કેવી હોય છે એનો એક દાખલો અહીંયા લેખક આપ્યો. લેખકના બાજુમાં એક લવંગીબેન કરીને એના પાડોશી છે, એટલે એનો આખો એક ઉદાહરણ આપ્યો કે અમારા ઘરની અંદર લેખક કહે છે કે અમારા ઘરમાં ટ્રંક અને પેટીઓ રાખવા માટે લોખંડનો ઘોડો હતો, સારો મજબૂત સ્ટેન્ડ. ઘોડો એટલે સ્ટેન્ડ. ટ્રંક એ શબ્દ લખજો, મોટી પેટી. મોટી પેટી એટલે મોટી પેટીઓ રાખવા માટે સારા લોખંડના મજબૂત સ્ટેન્ડ હતા. હવે લવંગીબેનની નજર એની ઉપર પડી. એટલે એક દિવસ લેખક કહે છે એ મારી પત્ની પાસે આવ્યા અને એને કીધું, મારી પત્નીને, મારી ઘરવાળીને, કે બેન, તમારા આ લોખંડના ઘોડા જે છે ઊંચીના વાપરવા આપો નહીં, કે હું એના બદલામાં તમને ઈંટું આપું. એ ઈંટું ગોઠવીને તમે એની માથે આ પેટીઓ બધી મૂકી ગયો અને એ લોખંડના ઘોડા છે એ મને આપો થોડા દિવસ વાપરવા માટે. હવે વિચાર કરો કેવી એની ધૃષ્ટતા કહેવાય. ઈંટુના બદલામાં સામે લોખંડના હારા ઘોડા લઈ જવાય. એટલે લેખકના પત્ની તો એકદમ સમસમી ગયા. મનમાં એમ થયું કે આને હું કહી દઉં, પણ પછી ધીરજ રાખી શાંતિથી એણે જવાબ આપ્યો કે ના ના, એ કે લવંગીબેન, અમે અમારા ઘોડાથી રોડવી લઈશું. એ કે તમે તમારી ઈંટું રાખો. એ કે અમારે તમારી ઈંટુની જરૂર નથી, એટલે અમારા ઘોડા માટે તમારો ગધેડો રાખો. એ કે આવી વાત ઊંચીનું માગનારા લોકો છે. તમારી પાસે સારો ઘોડો હોય તો એ કે ભાઈ આ ઘોડી મને વાપરવા માટે આપો, હું એના બદલામાં તમને ગધેડો આપો. તમારે બેવું હોય તો ગધેડા ઉપર બેન ગામ માટો મારજો, આ ઘોડી મને આપો થોડા દિવસ. એટલે આવા માણસો આપણા સમાજની અંદર અત્યારે જોવા મળે છે. ઠેક ઠેકાણે આ જે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા લોકો છે ઊંચીનું માગનારા, અત્યારે આપણને જોવા મળી જાય. એટલે આવા ધૃષ્ટ, નિર્લજ અને બેદરકાર માણસો હોય છે.
પછી ઉછીનું માંગનારા લોકો કેવા હોય છે એની આખી વાત આ પેરેગ્રાફની અંદર કરી છે. આગળના પેરેગ્રાફમાં ઉછીનું માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભાળે, તેમ આડોશ પાડોશમાં ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે કે તરત તે આવા ઉછીનું માંગનારાની નજરે સર્વપ્રથમ પડે છે. તેઓ એમ જ માનતા હોય કે એ વસ્તુ તેમના પોતાના માટે જ આવી છે. ગીધુભાઈ મેનાબેન દંપતી ઘણા વર્ષો સુધી અમારા પાડોશમાં રહ્યા. એમનું ખરેખર સજોડું હતું, કારણ બંને ઉછીનું માંગી જીવનારા શોષક વર્ગીય પ્રાણી હતા. તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કાંઈ ને કાંઈ ઉછીનું માંગવા આવે જ. કોઈ નવી વસ્તુ, કાંઈ નવું રાજ મેં ખરીદ્યું હોય તો તેઓ તુરત જ જુએ અને બોલી ઉઠે, સારું થયું લ્યો, અમારે આના વિના ઘણી આપદા પડતી, હવે કાયમનું સુખ થઈ ગયું. અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં આવી હોય જેનો પ્રથમ ઉપયોગ, જેનો ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કર્યો હોય. આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતાં બમણા દાળ દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાચ રસીલું છે. તે અમારા આ પાડોશી દંપતીને આભારી છે. તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમના માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા. તેઓ જે કંઈ ઉછીનું લઈ જાય તે કાંઈ મળે તો પાછું આપી જાય જ નહીં. તેથી કેટલીક વસ્તુઓ અમારે તેમની ગણતરીએ વધારે જ લાવવી પડતી. જો તેમ ન કરતા તો એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઉછીની લઈ જતા અને ખરે ટાણે અમે તેના વિના ઠેઠા રહેતા. આ કારણથી જ આજે અમે પૂર્ણ અપરિગ્રહી જ નહીં પણ બેવડા પરિગ્રહવાળા થઈ ગયા છીએ. અમારી પાસે 2 કુટુંબોના ઉપયોગમાં આવે એટલા ઘણા મરી મસાલા, ગાદલા ગોદડા, ઠામ વાસણ, અરે પેન ઘડિયાળ સુદ્ધા છે. પણ મને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી તે ભૂલ કરી. મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માંગી જીવનારા પરોપજીવીઓ મને ખાસ પત્ર લખી અલબત્ત પડોશી પાસેથી પોસ્ટકાર્ડ ઉછીનું માંગી ને કે પછી નોટપેડ મારી પાસેથી આ બધી વસ્તુઓ ઉછીની મંગાવશે. ખેર થયું તે થયું. એટલે અહીંયા ઉછીનું માગનારા લોકો કેવા હોય છે એની આખી વાત એક ઉદાહરણ દ્વારા ફરી પાછી લેખકે સમજાવી કે ઉછીનું માગનારા લોકોની નજર ગીધ જેવી તીક્ષ્ણ હોય છે. ગીધ નામનું પક્ષી તમે જોયું હોય તો એની દ્રષ્ટિ છે એ તીક્ષ્ણ દ્રષ્ટિ છે. હજારો ફૂટ ઊંચે ઉડતું હોય અને નીચે નાનામાં નાની જીવજંતુની હલચલ છે એને તરત જ દેખાઈ જાય છે અને એક ઝપટ મારી અને એને પકડી લે છે. એમ કોઈ જગ્યાએ ક્યાંય મરેલું પશુ હોય તો તરત જ એની નજરમાં આવી જાય છે. એટલે એકદમ તીક્ષ્ણ દ્રષ્ટિ છે એ પક્ષીની. એટલે અહીંયા ઉછીનું માંગનારા લોકો છે એની નજર ગીધ જેવી તીક્ષ્ણ છે. બાજુના પાડોશમાં કાંઈ પણ વસ્તુ આવી, નવી વસ્તુ, તો તરત જ એની નજર એની ઉપર પડી જાય. એટલે લેખક છે એ એના પડોશમાં એક બીજા ગીધુભાઈ અને મેનાબેન કરીને દંપતી રહેતું તેની આખી વાત કરી. આગળ એક લવંગીબેનની વાત કરી, આ બીજા એક પાડોશી છે. હવે ગીધુભાઈ અને મેનાબેન છે એ દંપતી ઘણા વર્ષો સુધી લેખક કહે છે અમારા પાડોશમાં રહ્યા અને એમનું ખરેખર સજોડું હતું. સ અને પછી ડેશ કરીને જોડું લખ્યું છે. તમે જુઓ, આવો શબ્દ લખ્યો. શા માટે વચ્ચે ડેશ કર્યો છે? નહીં તો તમારે સજોડું શબ્દ લખવો હોય તો આપણે આમ લખી શકાય ને, આમે લખી શકાય. કોઈ પણ સારું દંપતી હોય, બંને પતિ પત્ની વચ્ચે ખૂબ પ્રેમ હોય, બંનેનો સ્વભાવ સારો હોય, તો એના માટે આપણે સજોડું શબ્દ વાપરીએ. વર્ષો સુધી એની વચ્ચે કોઈ તકરાર ન હોય, હસી ખુશીથી એનો પરિવાર રહેતો હોય, તો એના માટે આપણે આ શબ્દનો ઉપયોગ. પણ અહીંયા સ કરીને ડેશ કરીને પછી જોડું શબ્દ લખ્યું. તો શા માટે? આ શબ્દ છે કટાક્ષમાં કીધેલો છે. ખરેખર આ ગીધુભાઈ ને મેનાબેનનું જોડું છે એ સજોડું નહોતું. કેવું હતું? કજોડું હતું. પણ અહીંયા ક શબ્દ ન વાપર્યો, સ કરીને ડેશ કરીને જોડું કર્યું, એટલે કટાક્ષમાં કીધેલો શબ્દ છે આ. આવી રીતે ઘણીવાર ક્યારેક શબ્દને અલગ કરી અને આપેલો હોય ત્યારે સમજી જવાનું કે કટાક્ષમાં બોલેલો શબ્દ, હકીકતમાં સજોડું નથી પણ કટાક્ષ કર્યો છે એની ઉપર. એટલે અહીંયા ગીધુબેન અને મેનાબેનનું સજોડું હતું એવો શબ્દ પ્રયોગ કર્યો લેખકે.
એટલે એ જે ગીધુભાઈ અને મેનાબેન છે એની દ્રષ્ટિ ગીધ જેવી હતી. અમારા ઘરે લેખક કહે છે કાંઈ પણ નવી વસ્તુ આવે એટલે તરત જ એની નજર પડ્યા વગર ન રહી. અને એ ઉછીનું માગીને જીવનારો એક શોષક વર્ગીય પ્રાણી હતા. આગળ જે આપણે વાત કરી શોષક શોષિતના દ્વંદની, એ પ્રમાણે એક શોષક વર્ગીય પ્રાણી હતું. પરોપજીવી વનસ્પતિ જેવા હતા. સવારથી માંડી અને સાંજ સુધી અનેક વસ્તુઓ છે એ મારા ઘરેથી કે માંગીને વાપરતા. અને સવારથી લઈને સાંજ સુધી લગભગ 10-20 વાર કાંઈ ને કાંઈક વસ્તુ માંગવા આવ્યા જ હોય. અને ઘણીવાર તો અમારા ઘરે કોઈ નવું રાસ રચેલું નવી કોઈ વસ્તુ આવી હોય તો એનો ઉદ્ઘાટન વિધિ એને હાથે જ થતો. એટલે એ કંઈ માંગીને લઈ જાય ને એ જ પહેલાં વાપરતા. એવી કાંઈ નવી વસ્તુ લાવ્યા હોય ઘરની અંદર વાપરવા માટે, રસોડાની અંદર હોય કે બીજી કોઈ ત્રીજી વસ્તુ હોય. એટલે આવા એ ગીધુભાઈ ને મેનાબેન હતા. એટલે લેખક કહે છે કે એના લીધે અમારા ઘરની અંદરની વસ્તુ છે એ ડબલ થઈ ગઈ હતી. નાની નાની જે દરેક વસ્તુઓ છે એ લેખક જરૂરિયાત પોતાના ઘરે હોય એને કરતાં થોડીક વધારે લાવતા. એને ખબર જ હોય કે હું ઘરે લઈને જાય એટલે તરત જ ગીધુભાઈ કે મેનાબેન લેવા માટે આવી જા. એટલે લેખક કહે છે અમારા ઘરની અંદર જે રાસ રચેલું છે એ 2 કુટુંબને થાય એટલું હતું. કારણ કે ખબર જ હોય કંઈક લઈને નવું જાહો, દાળ છે, મરી મસાલા છે, શાકભાજી છે કે કોઈ નવી વસ્તુ છે તો તરત જ ગીધુભાઈ કે મેનાબેન લેવા માટે આવશે જ. શાકભાજી ખરીદવા ગયા હોય તો જરૂરિયાત હોય 500 ટમેટાની, લેખક કિલો લે. એને ખબર હોય કે 500 ટમેટા તો ઉછીના માગીને મેનાબેન લઈ જાય હમણાં. એટલે આવી રીતે એના ઘરમાં જે નાની મોટી દરેક વસ્તુથી માંડી ગાદલા ગોદડા ઠામ વાસણ બધું જ ડબલ હતું. પેન ઘડિયાળ આ બધી વસ્તુ જરૂરિયાત કરતાં વધારે હતી. કારણ કે દરેકે દરેક વસ્તુ છે એ માંગી અને ગીધુભાઈને મેનાબેન લઈ જતા. વિચાર કરો કેવા પાડોશીઓ હોય. આવા પાડોશીઓથી તો છુટકારો મળી જાય, સારું એવું કહેવાય. એટલે એક પ્રકારે એ જે દંપતી હતું એ સંપૂર્ણ પરોપજીવી હતું. એના ઘરમાંથી તો કાંઈ વસ્તુ ક્યારેય મળતી જ નહીં, લેખક કહે છે અમને. પણ અમારી દરેકે દરેક વસ્તુ છે એ લઈ જતા. એટલે આવા પરોપજીવો જેના પાડોશમાં હોય એને જ એનો ખ્યાલ આવે કે એનો ત્રાસ કેટલો હોય છે. એટલે પોતે લેખક કહે છે અમારે જેટલી ગણતરીમાં હોય એના કરતાં વધારે જ વસ્તુ લાવવી પડતી, નહીંતર અમારા ઘરે ખરેખર વસ્તુ ઘટે જ. કારણ કે ગીધુભાઈ કે મેનાબેન તરત જ ટપકી પડ્યા હોય. એટલે આવી રીતે મોટે ભાગે દરેક વસ્તુઓ જરૂરિયાત કરતાં વધારે લાવવી અને એ વસ્તુ મોટે ભાગે ગીધુભાઈ કે મેનાબેન માગવા માટે પહોંચી જતા, એની આખી વાત અહીંયા આ પેરેગ્રાફની અંદર કરેલી છે. પછી ઉછીનું માગી અને લઈ જનાર વસ્તુ કેવી રીતે વાપરે એની આખી વાત પણ આગળ કરેલી છે. ત્યાંથી પાઠ જે આગળ છે એ આવતા વિડીયોની અંદર આપણે જોઈશું. આભાર.